હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. તો મિત્રો, આ ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. ક્રિષ્ના એકેડમી 1976 સર્ચ કરશો તો પણ ક્રિષ્ના એકેડમીની આ ચેનલ મળી જશે. તો આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન જોશું. તો આની પહેલાં પણ આપણે 17 થી 18 પિક્ચર ડિસ્ક્રિપ્શન મૂકી દીધેલા છે. તો એને પ્લેલિસ્ટ પણ બનેલું છે. તો હવે આપણે આજે છે પિકનિક છે, ફેમિલી પિકનિક ઉપર જાય છે તેનું એક ચિત્રનું વર્ણન કરેલું છે. હિલ સ્ટેશન ઉપર જાય છે. તો આપણે પિક્ચર જોઈએ છે તો સ્ટેપ બાય સ્ટેપ એને વર્ણન એક વાક્યમાં જોશું. તો આ એસાઇનમેન્ટનું પિક્ચર લીધેલું છે મિત્રો. આ 6 માસિકની પરીક્ષામાં તમારે પૂછાવાની છે 14 તારીખે અથવા 17 તારીખે. તેમાંથી આ ફોટો લીધેલો છે, તેનું વર્ણન કરેલું છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે ચિત્રનું વર્ણન જોઈએ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ફેમિલી પિકનિક ઓન ધ હિલ સ્ટેશન. તો એક કુટુંબ છે એ પિકનિક ઉપર જાય છે હિલ સ્ટેશન ઉપર. બરાબર છે. પેલું વાક્ય કેવું લખાય? જે દ્રશ્ય દેખાય છે આપણે તે જ લખવાનું હોય છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ફેમિલી પિકનિક. એ કુટુંબનું પિકનિક છે, યાત્રા છે. ક્યાં છે? હિલ સ્ટેશન. એટલે કે બરાબર ટેકરીની તળેટીમાં, બરાબર ટેકરી ઉપર ટેકરીની તળેટીમાં એની પિકનિક ચાલી રહી છે. તેનું આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. તો આપણે લખીએ છીએ પેલું વાક્ય, ફાધર એન્ડ સન આર પ્લેઇંગ બેઝબોલ. તો આ પિતા અને પુત્ર બેઝબોલથી રમી રહ્યા છે. પિતા અને પુત્ર શેનાથી? આ બેઝબોલનો ધોકો છે, બરાબર, બેઝબોલ. તો પિતા અને પુત્ર ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા એનજી ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકાય. ફાધર એન્ડ સન આર પ્લેઇંગ બેઝબોલ, રમી રહ્યા છે. આ મધર દેખાય છે, તે બેન્ચ ઉપર બેઠી છે અને ડાઇનિંગ ટેબલ પર કશું ખાઈ રહી છે. તો મધર ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. તો માતા ક્યાં બેઠી છે? બરાબર બેન્ચ ઉપર બેઠી છે અને બરાબર કશું ખાઈ રહી છે. સી ઇઝ ઇટિંગ સમથિંગ ઓન ધ ટેબલ. તેની ટેબલ ઉપર કંઈક ખાઈ રહી છે. તો ટેબલ ઉપર એક બાસ્કેટ પણ પડેલું છે. તો ધેર ઇઝ અ બાસ્કેટ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક બાસ્કેટ પણ છે. પછી એક સામે આપણે તંબુ દેખાઈ રહ્યો છે, તંબુ, ટેન્ટ. તો ધેર ઇઝ અ ટેન્ટ ઇન ધ પિક્ચર. પિક્ચરમાં એક આપણે તંબુ પણ દેખાઈ રહ્યો છે, સામે દેખાય છે. ધેર આર 2 કાર્પેટ્સ નિયર ધ ટેન્ટ. તો ટેન્ટની બાજુમાં 2 શેતરંજી પણ પડેલી છે, વીટેલી છે. તો ધેર આર 2 કાર્પેટ્સ નિયર ધ ટેન્ટ. જો ચિત્ર સ્થિર હોય તો ધેર આર ને ધેર ઇઝનો ઉપયોગ કરવો, ને ક્રિયા ચાલુ હોય તો એમિઝર વત્તા એનજીનો ઉપયોગ કરવો. તો ચિત્રની બાજુમાં 2 કાર્પેટ એટલે કે 2 શેતરંજી પણ પડેલી છે. એક ટ્રોલી બેગ ઇઝ નિયર ધ ટેન્ટ. ટેન્ટની બાજુમાં એક ટ્રોલી બેગ એટલે કે એક સુટકેસ ટાઈપનું બેગ છે. ટ્રોલી બેગ પણ ટેન્ટની બાજુમાં છે. એ ટ્રોલી બેગ ઇઝ નિયર ધ ટેન્ટની બાજુમાં એક ટ્રોલી બેગ પણ છે. પછી એક ગર્લ છે, છોકરી છે, જમ્પિંગ ઓન ધ ટ્રેમ્પોલાઇન. તો આ છોકરી છે ટ્રેમ્પોલાઇન ઉપર કૂદકા મારી રહી છે. ટ્રેમ્પોલાઇન કહેવાય ને, ટ્રેમ્પોલાઇન. એ ગર્લ ઇઝ ક્રિયા ચાલુ છે એટલે એમિઝર વત્તા એનજી. એ ગર્લ ઇઝ જમ્પિંગ ઓન ધ ટ્રેમ્પોલાઇન ઉપર એ કૂદકા મારી રહી છે. એક છોકરો પતંગ ઉડાડી રહ્યો છે. બોય ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. એક છોકરો પતંગ ઉડાડી રહ્યો છે. હવે છોકરો છે છોકરી, બરાબર. અહીંયા આપણે બોય લખેલ છે, આપણે અહીંયા બોય લખેલ છે. ગર્લ છે અથવા બોય છે પણ અહીં બોય લખેલું છે. તો એ બોય ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. એક છોકરો પતંગ ઉડાડી રહ્યો છે. ધેર ઇઝ એ બોલ નિયર ધ ચેર. તો એક દડો ખુરશીની બાજુમાં પણ પડેલો છે. બેઝબોલનો હોઈ શકે. પછી એના પછીનું સેન્ટેન્સ છે, વાક્ય છે, ધેર ઇઝ અ હિલ ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં આપણે ટેકરી દેખાઈ રહી છે. ચિત્રમાં શું દેખાય છે? આપણે ટેકરી દેખાઈ રહી છે. પછી છે ધેર આર મેની ટ્રીઝ. ઘણા બધા ઝાડવા પણ આપણે જોઈ શકીએ છીએ. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર. એક ડોગી, કૂતરો પણ દેખાઈ રહ્યો છે. તે ડોગ ઇઝ ઓલ્સો ઓન ધ ગ્રાઉન્ડ. એ કૂતરો પણ બરાબર મેદાન ઉપર છે. હવે આ શું છે ખબર પડતી નથી, તેનું વાક્ય લખેલ નથી. એ ડોય ઇઝ ઓલ્સો ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ઉપર એક કૂતરો પણ છે. કેવું કુટુંબ છે? ખુશ કુટુંબ છે ને, હેપી ફેમિલી. તો ફ્રેન્ડ્સ, આ રીતે અહીં આપણે ચિત્રનું વર્ણન કરેલું છે, બરાબર. તમે 8-10 વાક્ય લખ્યો શોર્ટમાં, કા ધેર ઇઝ ને ધેર આર અથવા તો એમિઝર વત્તા એનજર, તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂરું થઈ જાય, તમને પૂરા માર્ક મળે. તો ફ્રેન્ડ્સ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજી આના પછી પણ ઘણા બધા ચિત્રના વર્ણન પિક્ચર ડિસ્ક્રિપ્શન મૂકવામાં આવશે. ગણિતના પણ ઘણા વિડીયો મૂકેલા છે મિત્રો. તો ઓકે, થેન્ક યુ.